સૌથી પહેલાં બજારના સેટઅપ માટે, કારણ કે જે રીતે હવે એક સિરીઝની શરૂઆત થતી આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે જીડીપીના જે નંબર્સ આવ્યા ત્યારબાદનું એક બજારમાં ઘટાડો, પરંતુ ડેઝ હાઈ પર ક્લોઝિંગ આપ્યું છે. આજે જે સેટઅપ છે, ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે, સાથે એફઆઈએસના નંબર્સ વેચવાલી છે, પરંતુ ઘણો ઓછો ફિગર છે. ડીઆઈએસની બાઇંગ ઘણી વધારે એની સામે આપણને બનતી દેખાડી રહી છે. તો ઓવરઓલ જે રીતે એક સેટઅપ બજાર માટે બનતું તૈયાર આપણને દેખાડી રહ્યું છે. માર્કેટ બ્રીથ ઘણી પોઝિટિવ હતી કુશલ. ગઈકાલે ઇવન ઇન્ડેક્સ ઘટી રહ્યા હતા, સ્ટોક્સ ઘટી રહ્યા હતા, ત્યારે પણ આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ તમે હવે નિફ્ટી બેંકની ચાલ? ગુડ મોર્નિંગ ચાંદની. જો માર્કેટ્સની વાત કરું તો આપણે લાસ્ટ 2 વીકથી ડિસ્કસ કરી રહ્યા હતા that ડિલેડ ટેકનિકલ પુલબેક ઇઝ ડ્યુ ઇન ધ માર્કેટ્સ. અને આજે બાઉન્સ બેક આવ્યું છે, એમાં જે આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું કે બાઉન્સ બેકમાં જે સ્ટ્રેન્થ હશે એ રિલેટિવલી થોડી જે સ્ટ્રેન્થ હશે એ ઓછી હશે. સ્પેશિયલી કેમ કે જે ઓવરસોલ કન્ડિશન્સ હતી એ ઘણી એક્સ્ટ્રીમ હતી. તો આઈ થિંક આપણે લાસ્ટ વીક જે મંડેના આપણે એક સારી રિકવરી જોઈને ફોલો થ્રુ પણ જોયું કે જે રીતે સ્ટેટ ઇલેક્શન્સ આવ્યા અને એના પછી એક ફોલો થ્રુ જોવામાં આવ્યું હતું. બટ લાઈક આઈ સેડ મંડેના પણ એક આપણે જુઓ તો હાઈ માર્કેટ્સ ઓલમોસ્ટ એક વીકનું હાઈ બનાવી દીધું હતું અને એક ઇન્ટરમીડિયેટ ટોપ બની ગયું હતું. જેના પછી માર્કેટ્સ બ્રીફલી કન્સોલિડેશન પીરિયડમાં જ ગયું હતું. તો આઈ થિંક આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું કે જો માર્કેટ્સને એક સારું મિનિંગફુલ અપમૂવ દેખાડવું હોય તો એક બેઝ ફોર્મેશન વિલ બી નેસેસરી. કેમ કે અગેન ઇટ્સ અ સાઇન ઓફ અક્યુમ્યુલેશન અને જે બુલિશ સ્ટ્રેન્થ ગાર્નર કરવાનો એક ફેઝ હોય એ ડિફાઇન કરશે. તો આઈ થિંક લાઇકવાઇઝ આજે કન્સોલિડેશન ફેઝમાં આપણે અત્યારે કરન્ટલી ટ્રેન્ડ કરી રહ્યા છે, તો એમાં એક ઘણા પોઝિટિવ આઉટકમ્સ પણ જોવામાં આવ્યા છે. જેમ કે સૌથી પહેલું તો જે વીઆઈએક્સ આપણે જોઈએ તો લાસ્ટ વીકથી ઓલમોસ્ટ 10% નીચે આવી ગયેલું. તો અગેન ઇટ્સ એન ઇન્ડિકેશન કે જે ફિયર છે માર્કેટમાં એ હવે ધીરે ધીરે કરીને ઓછું થતું જાય છે. સેકન્ડ, there has been significant improvement in the momentum market breadth. તો એ પણ એક ઇન્ડિકેશન છે કે હવે ક્યાંક ને ક્યાંક મની ફ્લો સ્ટાર્ટ થવાનું ચાલુ થઈ ગયું છે. ઓલ્ધો ઇટ્સ વેરી સ્ટોક સ્પેસિફિક, બટ અગેન ઇટ્સ અ ગુડ સાઇન કેમ કે આપણે અત્યારે ટ્રાન્ઝિશન કરી રહ્યા છે ફ્રોમ નો મની માર્કેટ ટુ અ હાર્ડ મની માર્કેટ. ત્રીજું કે there has been significant improvement in stocks trading above the shorter term moving averages. એટલે કે જે 10 અને 20 DMA ની ઉપરના જે પર્સન્ટેજ ઓફ સ્ટોક્સ હોય એ અત્યારે ઓલમોસ્ટ 60% પ્લસના છે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ સાઇન કે ઇન્ટરમીડિયેટ ટ્રેન્ડ ત્યાંથી અત્યારે પોઝિટિવ થતું જાય છે. એટલે વી એટ સ્ટોક્સ બોક્સ ઓવર ધ લાસ્ટ 2 વીક્સ અમે ક્લાયન્ટ્સને હંમેશા રેકમેન્ડ કરી રહ્યા છે કે તમે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખો અને યુ શુડ ઇન્વેસ્ટ ઇન મોમેન્ટમ ટ્રેડિંગ આઈડિયાઝમાં તમે ફોકસ રાખો. ચોથું આઈ થિંક સૌથી મોટું જે પોઝિટિવ આપણે જોવામાં આવ્યું છે ઇન ધીસ કન્સોલિડેશન ફેઝ એ છે રિકવરી ઇન સ્ટોક્સ ટ્રેડિંગ અબાઉટ 200 DMA. આજથી 2 વીક પહેલા તમે જુઓ તો ઓલમોસ્ટ લેસ ધેન 50% ના સ્ટોક્સ હતા જે 200 DMA ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. જે હવે સંખ્યા 50% ની ઉપર આવી ગઈ છે. તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ સાઇન અને જો નંબર સસ્ટેન કરે છે તો આઈ થિંક એક ચાન્સીસ વધારે છે કે સ્ટ્રક્ચરલ ડેમેજના ચાન્સીસ છે એ ઘણા ઓછા કરી દેશે. તો આઈ થિંક ઓલ ઇન ઓલ આ બધી પોઝિટિવ સાઇન્સ અત્યારે માર્કેટ્સમાં દેખાય છે. બટ આઈ થિંક ધ ઓનલી કન્સર્નિંગ સાઇન ઇઝ કે જે અત્યારે પર્સન્ટેજ ઓફ સ્ટોક્સ છે ટ્રેડિંગ અબાઉટ 50 DMA એ 50% કરતા એટલે કે અડધાથી ઓછા છે અત્યારે ફોર 9 સ્ટ્રેટ વીક્સ. બટ યસ ઓવર ધ લાસ્ટ વીક એક નોટિસેબલ રિકવરી જોવામાં આવી છે. અને જો નંબર્સ હજી પણ ઇમ્પ્રુવ થાય છે અને સસ્ટેન કરે છે, તો આઈ થિંક ઇટ બી અ વેરી ગુડ સાઇન ગોઈંગ ફોરવર્ડ ફોર ધ જનરલ માર્કેટ. પણ યસ ગોઈંગ ફોરવર્ડ અત્યારે જો વાત કરું તો અત્યારે થોડુંક વેટ એન્ડ વોચનો વ્યૂ રાખવો જોઈએ ઓવર ધ માર્કેટ્સ અને રાધર હેવ મોર સ્ટોક સ્પેસિફિક અપ્રોચ વિથ સમ ટાઇટ રિસ્ક મેનેજમેન્ટ. કેમ કે અત્યારે માર્કેટ થોડું કન્સોલિડેટ કરી રહ્યું છે અને અનટિલ અનલેસ ધેર ઇઝ અ કમ્પ્લીશન ઓફ મીનિંગફુલ બેઝ મને લાગે છે થોડુંક એક વેટ એન્ડ વોચ ઇન્ડેક્સ પર છે થોડો રાખવું જોઈએ. અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક નિફ્ટીનો બિહેવિયર બહુ ક્રુશિયલ રહેશે ટુવર્ડ્સ ધ ઝોન ઓફ 24,350 થી લઈને 24,650. તો જો આ લેવલ્સ એક વખત ટેકડાઉન કરે છે તો એક પોઝિટિવ મૂવમેન્ટ દેખાશે કેમ કે આ જ વિસિનિટીમાં એક પિવટલ રેઝિસ્ટન્સ છે અને સાથે સાથે 50 DMA નો ઓવરહેડ રેઝિસ્ટન્સ છે. તો મને લાગે છે જો ઝોન ક્લિયર કરે છે તો આઈ થિંક નિફ્ટી વિલ બી ગુડ ટુ સ્ટાર્ટ મૂવિંગ ટુવર્ડ્સ 25,000 25,500 ના લેવલ્સ માટે. અને ડાઉનસાઇડમાં જો સપોર્ટની વાત કરું તો આઈ થિંક 23,890 નો ક્રુશિયલ લેવલ્સ છે. જો ઇમિડિયેટ સપોર્ટ ઇન્ટેક્ટ રહે છે તો આઈ થિંક ઇટ બી અ વેરી ગુડ સાઇન. અને જો એ બ્રેક થાય છે તો આઈ થિંક 200 DMA જે અત્યારે 23,650 ની આસપાસ છે એ બહુ મહત્વનો સપોર્ટ રહેશે. બટ આઈ થિંક ઓવરઓલ આ બધા પોઝિટિવ ડેવલપમેન્ટ મને જોઈને લાગે છે કે પોઝિટિવ ટ્રાજેક્ટરી દેખાઈ જશે. બટ ઇટ્સ જસ્ટ અત્યારે થોડુંક ટાઈમ કરેક્શન તમે જોઈ શકો છો માર્કેટ્સમાં વિચ ઇઝ અગેન અ પોઝિટિવ સાઇન. કેમ કે બીજા બધા જે ક્રાઇટેરિયા છે અત્યારે પોઝિટિવ ટોન થતા જાય છે. જો બેંક નિફ્ટીની વાત કરું તો અત્યારે મારું બેંક નિફ્ટીમાં થોડુંક વેટ એન્ડ વોચનો વ્યૂ છે કેમ કે અત્યારે બેંક નિફ્ટી પણ કન્સોલિડેટ થાય છે. રાઈટ નાઉ બેંક નિફ્ટી ઇઝ પોટેન્શિયલી ટ્રેડિંગ ઇનટુ અ ડબલ બોટમ પેટર્ન જે ટ્રેન્ડ રિવર્સલની ઇન્ડિકેશન છે. તો આ પેટર્ન અનફોલ્ડ થાય છે અબાઉટ ધ લેવલ્સ ઓફ 52,600. તો જો એક વખત આપણે આ લેવલ્સ ઉપર બ્રેકઆઉટ જોવા મળે છે તો આઈ થિંક ત્યાંથી પણ બેંક નિફ્ટીની પોઝિટિવ ટ્રેજેક્ટરી જોવા મળશે. તો બેંક નિફ્ટીમાં અમારો થોડુંક વેટ એન્ડ વોચનો વ્યૂ છે કે આ લેવલ છે એને થોડું સરપાસ થવા દો તો એક ડાયરેક્શનની ક્લેરિટી ફર્ધર મળશે. ઓકે,
એક વ્યૂ ઓવરઓલ માર્કેટના સેટઅપ માટે નિફ્ટી અને નિફ્ટી બેંક પર ચર્ચાની શરૂઆત